डॉलर सामे रुपयो 100 ઉપર आ गया है रुपया डॉलर के मुकाबले उसने बिल्कुल नीचे का स्तर छू लिया 25.22 is what you're tracking in terms. The rupee falls to a new record low. It slipped. અને હજુ બધું કહેવામાં આવે છે કે બધું બરાબર છે. દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે? એક સીધી વાત, દેશમાં આજે એક વાત વારંવાર સાંભળવા મળે છે કે બધું બરોબર છે, પણ ખરેખર શું બધું બરોબર છે? નમસ્કાર મિત્રો, આપ સૌને મારા ખૂબ ખૂબ પ્રણામ. ડોલર સામે રૂપિયો 100 તરફ જઈ રહ્યો છે અને જ્યારે 2014ની અંદર ડોલર સામે રૂપિયો એ લગભગ 60 રૂપિયા હતો અને આજે આ રૂપિયો એ ડોલર સામે 100 તરફ કૂચ કરી રહ્યો છે. એટલે કે 10 વર્ષમાં લગભગ 50% રૂપિયો નબળો થયો. એક સમય એવો હતો જ્યારે મનમોહનસિંહજી વડાપ્રધાન હતા ત્યારે રૂપિયો 60નો થયો, ત્યારે આજના જ વડાપ્રધાન અને તે સમયના મુખ્યમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કેવા કેવા ભાષણો કરતા હતા, યાદ છે ને? ચાલો તમને પહેલા એ ભાષણો હું સંભળાવું, આપ એ ભાષણો સાંભળો. मैं शासन में बैठा हूं, मुझे मालूम है इस प्रकार से रुपया इतनी तेजी से गिर नहीं सकता. अरे ये नेपाल का रुपया नहीं गिरता है, बांग्लादेश की करेंसी नहीं गिरती है, पाकिस्तान की करेंसी नहीं गिरती, श्रीलंका की करेंसी नहीं गिरती. क्या कारण है हिंदुस्तान का रुपया पतला होता जा रहा है? ये जवाब देना पड़ेगा आपको. देश आपसे जवाब मांग रहा है. जिस प्रकार से डॉलर मजबूत होता जा रहा है, रुपया कमजोर होता जा रहा है और दिल्ली की सरकार जवाब नहीं दे रही कि नेपाल का रुपया कोई प्रॉब्लम नहीं, बांग्लादेश की करेंसी को कोई प्रॉब्लम नहीं, पाकिस्तान की करेंसी को कोई प्रॉब्लम नहीं है, श्रीलंका की करेंसी को कोई प्रॉब्लम नहीं है. हमारे अड़ोस पड़ोस में छोटे देशों को भी डॉलर के मुकाबले में कोई नुकसान नहीं हो रहा है. देश जानना चाहता है प्रधानमंत्री जी, ऐसा क्या कारण है कि आज अकेला हिंदुस्तान का रुपया डॉलर के मुकाबले गिरता ही चला गया और क्यों चला गया? और मैंने साफ बात की, ये सिर्फ आर्थिक कारणों से नहीं हुआ है, ये आपकी भ्रष्ट राजनीति जो चली है दिल्ली से, उसका इसके अंदर बहुत बड़ा रोल है. રૂપિયો નબળો પડતો હતો ત્યારે દેશની શાખ ઉપર આંચકો આવતો હતો, એવું મોદી સાહેબ કહેતા હતા. અને આજે 95 પહોંચ્યો છે, 95ને પાર થઈ ગયો છે, ત્યારે એ જ સરકાર મોદી સાહેબ એમ કહે છે કે ગ્લોબલ પરિસ્થિતિ જવાબદાર છે. આવું કહીને આપણને સમજાવવામાં આવે છે. સવાલ અહીંથી જ શરૂ થાય છે. દેશની નાણામંત્રી એમ કહે છે કે રૂપિયો નબળો નથી થયો, પણ ડોલર મજબૂત થયો છે. તો સાહેબ, તમને ત્યારે એ વાતની ખબર નથી પડતી અને અત્યારે જ્યારે પરિસ્થિતિ વસણી ગઈ છે ત્યારે એમ કહો છો કે પરિસ્થિતિ જવાબદાર છે, તો ત્યારે મનમોહનસિંહજી કેવી રીતે જવાબદાર હતા? આ વાતના કોઈ જ ઉત્તર નથી. અર્થવ્યવસ્થાની વાત કરીએ તો ક્રૂડ ઓઇલનો મુદ્દો ખૂબ મહત્વનો છે. તમે જરા નજર કરો, 2011થી 2014 દરમિયાન લગભગ 3.5 વર્ષ સુધી તેલનો ભાવ લગભગ આશરે $109 ઉપર રહ્યો અને એક સમયે તો આ ભાવ $157 સુધી પહોંચી ગયો હતો. તે સમય ખરેખર મુશ્કેલીનો સમય હતો, છતાં સામાન્ય માણસ ઉપર બોજ આવવા નહોતો દીધો. અને પેટ્રોલ અને ડીઝલનો ભાવ તો લગભગ 60-65થી વધવા નહોતો દેવામાં આવ્યો. ડીઝલનો ભાવ તો 55થી 58 સુધી રહેવામાં આવ્યો હતો. મોદી સાહેબની શરૂઆત કરો તમે, કે મોદી સાહેબ જ્યારે કેન્દ્રમાં સરકારમાં આવ્યા ત્યારે તો તેલનો ભાવ માત્ર $30-40 આવી ગયો હતો અને સરેરાશ એમના કાર્યકાળ દરમિયાન $60 આસપાસ રહ્યો છે. છતાં પેટ્રોલનો ભાવ સતત વધી રહ્યો છે, એ એક હકીકત છે. અને હવે એક સમયે તો એ 100ને પણ પાર કરી ગયો હતો. તો આ તફાવત કેમ આવ્યો? કારણ સીધું છે કે મોદી સરકારની અણાવડત, તાઇફાઓ, ચૂંટણીઓમાં રેલી અને એમાં રોડ શોમાં વ્યસ્તતા અને તેનું પરિણામ છે વધતો ટેક્સ. કોંગ્રેસની સરકારમાં જે પેટ્રોલ અને ડીઝલ ઉપર જે ટેક્સ હતો એ લગભગ 9થી 10 રૂપિયા જ હતો અને તે મોદી સાહેબ આવ્યા પછી કેટલો કર્યો ખ્યાલ છે? 30થી 35 રૂપિયા ટેક્સ વધારી દીધો, 3 ગણો ટેક્સ વધારી દીધો. અને મોદી સરકારે ફ્યુઅલ ટેક્સમાંથી, એટલે કે પેટ્રોલ ડીઝલના ટેક્સમાંથી આશરે 30થી 35 લાખ કરોડ રૂપિયાની લૂંટ ચલાવી છે. હવે અહીં લોકોને એ પ્રશ્ન કેમ નથી થતો કે જ્યારે તેલ સસ્તું હતું તેમ છતાં પેટ્રોલ મોંઘું કેમ? મોદી સાહેબે 12 વર્ષમાં લોકોના 30 લાખ કરોડ રૂપિયા લૂંટી લીધા, એ કેમ કોઈને દેખાતું નથી? રૂપિયો નબળો પડવાનું એક બીજું કારણ છે ટ્રેડ ડેફિસિટ. મોદી સરકારમાં ભારતની આયાત ખૂબ વધી ગઈ અને સામે નિકાસ ઘટી ગઈ, એટલે કે ઇમ્પોર્ટ અનેક ગણું વધ્યું અને એક્સપોર્ટ ઘટી ગયું. 2014માં ભારતની ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ ટ્રેડ ડેફિસિટ જે હતી એ લગભગ $135 બિલિયન હતી. સમજો છો કે મનમોહનસિંહજી વખતે આ ટ્રેડ ડેફિસિટ
$135 બિલિયન હતી અને 2026ની અંદર આજે આ ટ્રેડ ડેફિસિટ એ $265 બિલિયન વધીને $300 બિલિયન થઈ ગઈ છે. એટલે કે લગભગ ડબલ નુકસાન થઈ ગયું. હવે એક વિચાર કરો કે ડોલરના આસમાની જે ભાવ થયા છે એના કારણે ભારતને દર વર્ષે નુકસાની માટે વધારાના 3 થી 3.5 લાખ કરોડ રૂપિયા ચૂકવવા પડે છે. અને આ સરભર ક્યાંથી થાય છે ખબર પડી? કોંગ્રેસના સમયમાં તો ટેક્સ 9 થી 10 રૂપિયા હતો અને અત્યારે 35 રૂપિયા ટેક્સ થઈ ગયો. ખિસ્સું તમારું કતરાઈ ગયું સાહેબ. અને એટલે જ અહીં વિદેશ નીતિ ખૂબ મહત્વની બને છે. ભારતની વિદેશ નીતિ પરંપરાથી નોન એલાઇનમેન્ટ એટલે કે સંતુલન સાથે તટસ્થતા, નીતિમત્તા અને માનવતાની રહી છે. ઈરાન સાથે પણ દોસ્તી અને ઇઝરાયલ સાથે પણ દોસ્તી. આ સંતુલન જ આપણી શક્તિ છે. પરંતુ આજે એવો પ્રશ્ન ઉઠે છે કે શું આ સંતુલન યથાવત છે? મિત્રો, જ્યારે વિશ્વના નકશાઓ ઉપર બોમ્બ પડે છે ત્યારે ભારતની વિદેશ નીતિ ક્યાં ઊભી છે? જ્યારે ઇઝરાયલ ઉપર હુમલો થયો ત્યારે ભારતે સ્પષ્ટ શબ્દોમાં વખોડી કાઢ્યું, આતંકવાદી હુમલાને વખોડવો જ જોઈએ. પરંતુ જ્યારે ગાઝાની અંદર નરસંહાર થઈ રહ્યો હતો, વિનાશ થઈ રહ્યો હતો, હજારો બાળકોની નિર્દોષ હત્યા થઈ હતી, ત્યારે આપણે એક શબ્દ પણ બોલી ના શકીએ. કઈ માનવતા એક તરફી હોઈ શકે? માનવતાને મૂલવવા માટે ધર્મ આધારિત નીતિ હોઈ શકે? જ્યારે ઈરાન જે દેશ સાથે આપણે પારંપરિક ઐતિહાસિક મિત્રતા છે, Iran are not new friends. Our dosti is as old as history. Through centuries, ઉર્જાના વ્યૂહાત્મક સંબંધો મહત્વના છે અને ત્યારે એ આપણો મિત્ર દેશ તણાવમાં હોય ત્યારે ભારત મૌન કઈ રીતે રહી શકે? ઈરાનના સુપ્રીમ નેતા આયાતુલ્લા અલી ખમૈની સાહેબની જ્યારે નિર્મમ હત્યા કરવામાં આવી, 180 વિદ્યાર્થીઓની નિર્મમ હત્યા કરવામાં આવી, ઈરાન ઉપર ગેરકાયદેસર યુદ્ધ ઠોકી દેવામાં આવ્યું, ત્યારે મોદી સાહેબનું મૌન સમગ્ર વિશ્વને અચંબામાં મૂકી દેતું. ટ્રમ્પ અને નેતન્યાહુનું દબાણ કેવું હશે તો તમે કલ્પના કરો. અને આથી જ જ્યારે રાહુલજી એમ કહે છે કે માન્ય વડાપ્રધાન કોમ્પ્રોમાઇઝ છે, એટલે બધું શંકા આપણને હવે ઘેરી બને છે કે શું ખરેખર આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ ક્યાંય કોમ્પ્રોમાઇઝ તો નથી થયા ને? પેલી એપ્સ્ટીન ફાઇલ. વિદેશ નીતિ માત્ર રાજદ્વારી નથી હોતી, તેનો સીધો પ્રભાવ અર્થવ્યવસ્થા ઉપર પડે છે અને અંતે સામાન્ય માણસ ઉપર પડે છે. અને હવે સામાન્ય માણસની પરિસ્થિતિ આપણે જોઈએ. જ્યારથી મોદી સાહેબ કેન્દ્રમાં સત્તામાં આવ્યા છે ત્યારથી એક દ્રશ્ય વારંવાર જોવા મળે છે. લોકો લાઇનમાં ઊભા છે. 2016માં રાતોરાત લાગુ કરેલી નોટબંધી દરમિયાન લાખો લોકો પોતાના જ પૈસા માટે બેંકની બહાર લાઇનમાં ઊભા રહ્યા અને ત્યાર પછી આધાર લિંક કરાવવા માટે લાઇનમાં ઊભા રહ્યા, કારણ વગરના કેવાયસી માટે પોતાની લાઇનમાં ઊભા રહ્યા, પોતાની જ ઓળખ સાબિત કરવા માટે લોકો લાઇનમાં ઊભા રહ્યા. અને કોવિડની મહામારી દરમિયાન દયાજનક પરિસ્થિતિની અંદર પરિવારજનો માટે ઓક્સિજન માટે, હોસ્પિટલમાં પથારી માટે, સારવાર માટે લોકો લાઇનમાં ઊભા રહ્યા. અને સેંકડો લોકો તો સાહેબ સારવાર વગર જ મૃત્યુ પામ્યા. આપણે ભૂલ્યા નથી. ખેડૂતોને ખાતર લેવા માટે લાઇનમાં ઊભું રહેવાનું, મામલતદાર કચેરી બહાર નાના મોટા દાખલાઓ માટે લાઇનમાં ઊભું રહેવાનું. અને હમણાં જે ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ આવ્યો એમાં પોતાનું નામ મતદાર યાદીમાં દાખલ કરવા માટે લાઇનમાં ઊભું રહેવાનું. અને આજે તાજેતરમાં હમણાં આજકાલમાં સાહેબ શહેરની અંદર લોકોને જોયા છે ને પેટ્રોલ પંપની બહાર કેવી લાઈન લગાવીને ઊભા છે, ગેસના સિલિન્ડરો માટે કેવા લોકો દર ભટકી રહ્યા છે, નાના મોટા થેલાઓ, ચાની રેકડીવાળા, લારીઓવાળા, હોટેલવાળાની હોટલો બંધ થઈ રહી છે અને ક્યાંય ગેસ મળતો નથી. મોરબીની અંદર સેંકડો, મોટાભાગની 80% સિરામિકની ઇન્ડસ્ટ્રી બંધ થઈ ગઈ. થાનની અંદર બધી જ લગભગ ઇન્ડસ્ટ્રીઓ બંધ થઈ ગઈ છે. સુરતની અંદર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી ગેસ વગર બંધ થઈ ચૂકી છે. આ મોદી સાહેબની આવડતના કારણે. આ બધું મળીને એક પેટર્ન બનાવી રહ્યું છે. મોદી સાહેબના સરકારની શાસનનું તમે એનો અભ્યાસ કરો તો તમને એક સ્પષ્ટ પેટર્ન જોવા મળે. પહેલા પોતાના પૈસા માટે લાઈનમાં ઉભા રહો, પછી પોતાની ઓળખ માટે લાઈનમાં ઉભા રહો, પછી જીવ બચાવવા માટે ઉભા રહો અને હવે જીવન ચલાવવા માટે લાઈનમાં ઉભા રહો. અને જ્યારે લોકો સતત લાઈનમાં ઉભા હોય ત્યારે દેશ કઈ રીતે આગળ વધી શકે મને આપ સમજાવો. આ બધું જોડીએ તો એક સ્પષ્ટ ચિત્ર દેખાય છે કે રૂપિયો નબળો પડી રહ્યો છે અને અર્થતંત્ર તૂટવાના આરે છે. તેલ સસ્તું હોવા છતાં ઈંધણ મોંઘું છે. ટ્રેડ ડેફિસિટ વધ્યો છે અને દેશનું દેવું અનેક ગણું વધી ગયું છે. અને સાહેબ વિદેશ નીતિ જેવું તો કશું બચ્યું જ નથી. માત્ર હા હા હી હી અને પરાણે કોકને ગળે પડવાની નીતિ એને વિદેશ નીતિ ના કહેવાય. માત્ર ગુલામી કરતા હોય એવું દ્રશ્ય ઊભું થઈ રહ્યું છે. આ બધાનો ભાર સામાન્ય માણસ ઉપર આવી રહ્યો છે અને તે બિચારો લાચાર દેખાઈ રહ્યો. આ પરિસ્થિતિમાં પ્રશ્ન માત્ર એક છે, દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે. સમસ્યા માત્ર અર્થવ્યવસ્થાની નથી, સમસ્યા છે તમારે અને મારે સમજવાની અને યોગ્ય નિર્ણય કરવાની. દેશની નીતિમાં સામાન્ય માણસ જ કેન્દ્રમાં હોવો જોઈએ. દેશની અર્થવ્યવસ્થા એ કોઈ એક કે બે વ્યક્તિ માટે ન હોય.
આ એક કે બે વ્યક્તિ માટે દેશને ગીરવે મૂકવાનો નથી. દેશ ચલાવવા માટે આવડત જોઈએ. માત્ર ભાષણો પૂરતા નથી, ભાષણોથી પેટ ભરાતા નથી. અને અંતમાં પ્રશ્ન એ છે કે આપણે તેને સમજવા તૈયાર છીએ કે નહીં. કોમેન્ટમાં જરૂર લખજો. આપ સૌને મારા પ્રણામ. નમસ્કાર.